બનાવ્યો ખાસ કરીને એમને 12 મિનિટ લાવો 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 આગળ પર પુરુષ આવે છે એને તમે ઓળખો છો? ભરતજી કહે છે બોલે કોણ છે? ભરતજી વિચારે તમારા માટે એને પ્રેમથી લાવ્યો છે. એને ખોટું લાગે. જન ભર્યું હતું એ ટોપલું ભરતજી સ્વીકારો ને ત્યારે ગૃહરાજાના નેત્રો બંધ થઈ ગયા. પોતપોતાના ઉતારે આવ્યા છે. કંદનું ફળનું ભોજન કરાયું છે. એ તો ભગવાનને ભૂલી જાય, હાય હાય કરવા માંડે. જ્યાં ત્યાં જઈને પોતાનું દુઃખ ગાવા માંડે. એવા વ્યક્તિ ક્યારેય ભક્તિના માર્ગમાં સફળ ન થાય. प्यारा सज्जन आत्मा, આજના સુપ્રસંગ માં અહીંયા ઉપસ્થિત થયેલા સર્વ સંત વૃંદ, નામ તો એક સંતે બધાને આપી દીધા. વ્યાસ ગાદી માથે બિરાજમાન ભરતભાઈ આ કટારિયા ગામમાં કીર્તારની કથા ચાલે છે. કીર્તાર એટલે બ્રહ્મ. બધાને તારી છે. જપ તપ કરવા વાળાને પણ કીર્તાર તારી શકે અને લૂંટારાને પણ તારી શકે. એવું કઈ નથી. બ્રહ્મની અંદર પરબ્રહ્મ, સંપૂર્ણ બ્રહ્મની અંદર એવું કઈ આવતું જ નથી. પણ થોડ સહિત આત્મા નામ રૂપ ને ગુણવાળા કથાનો મને બહુ પ્રસંગ ગમ્યો છે. સુખ ને દુઃખ વિશે ચાલતું હતું. ભરતરાજની કુટીર સુધી ત્યાં આશ્રમમાં પહોંચી ગયા રામજી. આશ્રમનો અર્થ એક, આશ્રિત બનીને આશ્રમ બનાવ્યા પછી આશરો આપો, ઉસકો નવા છે. આશ્રિત બની આશ્રમ બનાવો અને બીજાને પોતાનું રૂપ અથવા બ્રહ્મ રૂપ માનીને આશ્રય. ટૂંકમાં પ્રવચન થશે. આખા રોકાવાનું નથી. એક વચનની ખાતર આવ્યો છે. એક આ મહારાજની વચનની ખાતર, આ કફરી વાળા અને એક આ પટેલ ભાઈઓ 4-5 છોકરાઓ મારી આગળ આવી ગયા. 4-5 મને એમ તો કહેવાય ત્યાં જાય ગમે તે તકલીફ થાય પણ કટારિયામાં જવું પડશે. કટારિયાની કટારી ભક્તિ માર્ગની જોવી પડશે.
ફળની વાત કરી એ પણ મને યાદ છે. તે પહેલા થોડીક પ્રભુ સબરાને તમે જે ઈશ્વર માનતા હો તે ઈશ્વરને માનો. અમારો કોઈ પ્રકારનો દાવો નથી. પાછો ચૈત્ર માસ છે. ચૈત્ર માસનો અર્થ એક સંતે ઘટાડ્યો છે કે ચૈત્ર માસની અંદર ભક્તિ ને જ્ઞાન માર્ગમાં જો ઊંડો સાધનામાં ઉતરે તો એની ચેતના જાગૃત થાય. બે પ્રકારની ચેતના છે. ઉર્જા ચેતના, ઉર્જા નામની ચેતના જાગૃત ન થવાય ત્યાં સુધી ચૈતન્ય બ્રહ્મને સમજી શકે નહીં. શક્ય નથી. એ બંધ થાય તો જ મેળ પડે. અમારે અમદાવાદની અંદર 3 દરવાજા, 3 દરવાજાથી ઢોલ લટકાય. 3 દરવાજા. એ 3 દરવાજાની વાત તમને આગળ રજૂઆત કરીશ. ફળની પર રજૂઆત કરીશ. કાયદા કાનૂન પ્રમાણે વ્યાસગાદીમાં કથા બંધ રાખવી ન જે છતાં ઘણે ઘણે ઠેકાણે મારે જવાનું થાય ત્યારે વ્યાસગાદી વાળા દયાળુ હોય છે ને. વ્યાસગાદી કઈ સામાન્ય વસ્તુ નથી. વ્યાસગાદીમાંથી વચનો સાંભળો, તમારા વિકાર નષ્ટ થઈ જાય. અને વિકારી વાળા કોઈ બી માનવ વ્યાસગાદીમાંથી બિરાજમાન હોય અને એનું અંતિષ્કરણ મળ વિક્ષેપ આવરણ રહિત બનેલો હોય તો તમને અસર નહીં થાય. વ્યાસગાદી સ્વભાવી એ અમૂલ્ય વસ્તુ છે. તો તે પેલા આપણે જ્ઞાની ધોરણ લીધી. કૃષ્ણ અને હરિ વિષ્ણુ ત્રણેયની ત્રિપુટી એક જ. ત્રિપુટી એક જ. જેમ રામ લક્ષ્મણ ને જાનકી ત્રણેયની ત્રિપુટી એક જ. કારણ કે ભગવાને બનાવેલી વસ્તુ પુરુષ અને ચૈતન્ય બનાવેલી વસ્તુ, પુરુષે બનાવેલી વસ્તુ પ્રકૃતિ. પ્રકૃતિની સાથે લીધી. પોતે જ પ્રકૃતિ બનાવનાર
અને પોતે જ પ્રકૃતિ સાથે રહે. ત્રિપુટી, ત્રણેયનો સંગમ. સંગમ કરવા બહુ મુસીબત. સંગ કરી જાય પણ સંગમ કરવો બહુ મુસીબત. અને એમાં સંગમમાં સંતોષ રાખવો ગમે. એમ નામ સ્મરણથી અસંખ્ય પાપોનો પણ નાશ થાય. નામ સ્મરણ, નામ સ્મરણ કોઈ નહીં. જપ તપ તીર્થ યોગ. નામ સમજવું જોઈએ, નામને જાણવું જોઈએ, નામને સમજવું જોઈએ, નામને જાણવું પણ જોઈએ. તમને આનંદ કરાવું છું કલાનિધિ, કારણ કે હું તો બધામાં રચો પચો રહેલો રખડું માણસ. હવે 3 દરવાજેથી ઉલ્લડ થાય બાપા. અમદાવાદમાં 3 દરવાજેથી ઉલ્લડ થાય. એ ઉલ્લડ મટાડવા માટે જ આ રામકથા યજ્ઞ કયો, સત્સંગ કયો, કહું આગળ. કારણ કે હું કથાકાર નથી ભાઈ, મને કથા આવડતી નહીં. હું કઈ સંત નથી ને સાધુ નથી, લાયક પણ નથી. પણ કામ તો છું. એ કેમ છું એ મારે મારા ભીતરને પૂછવાનું. અને પછી તમારે તમારી દ્રષ્ટિ છે એ તમારે જોઈ લેવું. 3 દરવાજેથી ઉલ્લડ થાય. એક દરવાજો. એવી જ રીતે આપણામાં 3 દરવાજા ફર્સ્ટ ક્લાસ છે. એક દ્રષ્ટિનો દરવાજો, એક બીજો દરવાજો, જીભ્યા એટલે મુખ દરવાજો, અને ત્રીજો દરવાજો આ કાન. આ 3 દરવાજા જેના ઉઘડી ગયા સરકાર પ્રભુ સ્મરણથી, નિષ્ઠાથી, દ્રઢતાથી, નક્કીથી, વિશ્વાસથી અને શ્રદ્ધાથી, તો દ્રષ્ટિ સાફ કરે. આ પહેલો દરવાજો, દ્રષ્ટિ સાફ. દ્રષ્ટિ સાફ ક્યારે? પ્રભુ સ્મરણ. પ્રભુ સ્મરણ કરવાથી દ્રષ્ટિ સાફ. પ્રભુ સ્મરણમાં ધીરે ધીરે તમે સ્મરણ કરવા જાઓ ને, ધીરે ધીરે એનું સ્મરણ પૂરું થાય ને સાધનાનું. પછી સાધન મૂકી દેવું પડે છે, પણ સાધનાનું જયારે સ્મરણ તૈયાર થાય ને ત્યારે અંદર શક્તિ પેદા થાય છે. અને એ શક્તિ પોતે પોતાના ઉપયોગમાં નથી લેવાની. શક્તિ સમાજને આપવાની કે તમારામાં શક્તિ કઈ પ્રકારની. સમાજને આપો, સમાજને સત્યની રાહ બતાવો. આ દ્રષ્ટિ સાફ થાય, સાધના થાય, ઉપયોગી બની જાઓ. આ દરવાજો એક. બીજો દરવાજો દ્રષ્ટિ સાફ કરવાનો. પેલો દરવાજો ખુલ્લો થાય, પછી કોઈ દી ઉલટ ન થાય. આપણા ઘરમાં પણ ઉલટ બહુ થાય, સંપ ન હોય. આ અમારા ગામથી પૈસાની વાત છે, એ બાજુની હો. આ કટારિયાત બહુ સારું છે, અમારી બાજુની વાત છે. દ્રષ્ટિ સાફ, દ્રષ્ટિ સાફ. કરના એક વાક્ય રજૂઆત. કરના, જાનના અને માન. કરના. પ્યારા સજ્જનો, મારા વાલા સંતો, મારે વાલા બહેનો અને આગેવાનો, કાર્યકર્તાઓ, મારા સંતો મહંતો, કરના. જરૂર સંત કક્ષાના આત્માઓ કરના. સમાજમાં
પોતા માટે નહીં, કરના સેવા કર. સેવા કરવી ખરી અવશ્ય, નિષ્કામ સેવા કરવી, પણ નિરપેક્ષ, ત્યાં સુધી નિરપેક્ષ વાત સમજાય નહીં. સાપેક્ષ સ્થિતિથી વધારે સમજાય જવાની. નિરપેક્ષ નિષ્કામ અને સેવા કરવી ખરી, મારી તમારી બધાઈ નહીં, પણ બદલાવી ના. બદલો નો મત બદલા. કરના પછી જાણના ભગવાનનું રૂપ અને સ્વરૂપ શું છે અને પોતાનું સ્વરૂપ શું છે એ જાણી લે. સંત અને સદગુરુ દ્વારે અને શાસ્ત્ર દ્વારે. આ બહુ સંક્ષેપ. જાણ માનના, या सगुण ने मानो या निर्गुण ने मानो, मानो. भक्ति में उतरो तो वहां मानो, ज्ञान में उतरे तो मानो, संसार में उतरो तो मैं दृढ़ता निष्ठा थी मानो. मानना ने प्रभु ने मानो. मान बड़ा प्रेम से. क्या है जीवन एमने बर्बाद करવું? અને આ સાધુ સંતો ફકીરો તો આ સમાજની અંદર ઝૂંપડીમાં બેઠા હોય, ક્યાં ક્યાંથી ભજન કરી અને આવે અને સમાજની અંદર આવીને એને શું જરૂર હતી? એને તો પરમાત્મા ત્યારે આરે દૂર છે. એને શું જરૂર છે સમાજની અંદર આવવાની? સમાજને કથા સાંભળવાની શું જરૂર છે? આયોજકે આ કથા કરી છે. કથાનો ઊંધો અક્ષર સાંભળો તો થાક ઉતરી જાય ઘણા ઘણા જન્મનો. તો સંત છે ને, સંત બે પરવારી બાદશાહ જે સંત, સંત હૃદયને નવનીત સમાન. સંતના હૃદયો જો પણ કેવા હોય. ચાલુ રાખો, સ્વર આપો. હાજી, મને મજા આવશે. हमारे संतों ने आवाज आवाज आज सत्य देव फटकार रख बेर बेर अवसर नहीं आएगा. को लाइट ની જ રમત છે અંદર. ભગવાન ને લાઈટ છે તો બહુ ઈશ્વરાન જીવ અવિનાશી. રામકથા નો પ્યાસી છો હો તમે, ના સમજો કોઈ. હાજી વાલા ભાગવત, રામકથા અને ગીતા ત્રણે અને વેદાંત સાથે. અને મારો મૂળ તો અસલ હું ભાણવંશી છું. फकीरों को फिक्र कैसी, फकीरों को फिक्र. તમારે બોલવાનું નથી, હું તો એકલો બોલીશ. તમારે વગાડવાનું. फकीरों को फिक्र कैसी, तो मालिक भरोसे रहते हैं. और तो मालिक भरोसे रहते हैं. और तो फकीरों को फिक्र के रोटी मिले या ना मिले, रोटी मिले या ना मिले तो क्या?
रोटी मिले या ना मिले तो फिर वो तो मालिक भरोसे रहते हैं वो तो कल की फिक्र मत कर। कल की फिक्र क्या? रोटी मिली या न मिली क्या? ये तो बंधाયેલો છે। तो दातार के दातार हैं, मेरे मालिक, मेरे सरकार। સંગીતના પ્યાસી છે, આ તમને કહી દીધું। અને સંગીત જાણીએ પણ છે અને વગાડીએ પણ છે। કહેવાનો બધો પાછા મૂળમાં આવી ગયું। કર્ક ભાષા આ ત્રીજી ઉલટ થાય છે ને। દ્રષ્ટિ જેની સાફ છે, જ્યાં નામ સમરણ નથી, આ દરવાજો ખુલ્લો થઈ ગયો। પછી વાણી, જેની વાણી નિર્મળ, જેની વાણી શુદ્ધ, જેની કર્કવાણી નહીં, બિલકુલ નહીં। આવે ને આવ કરો, બાપલા આવો વાલો વાલા। હા, તમારો વાલો વિહામા। આ સંત મિલન, આ સંત દર્શન, એકબીજાને જોઈને નેત્ર હસવા માંડે, એકબીજાના મુખ જોઈ અને મલક મલક થવા માંડે। ના દ્વંદ નહીં, રાગ નહીં, ના દ્વેષ નહીં, અને ચિત્તબુદ્ધિમાં આવતું નથી ભાઈ। આ ઉપાસો હોય, આરાધના ઉપાસના વાળાને આવતો જ નથી કોઈ દિવસ, અમને માન્ય થતું નથી। જેની વાણી શુદ્ધ, પણ છતાં વાણી શુદ્ધ છતાં ભગવાનને પુકાર કરવો। हमारा पंथ है ने, पुकार हमारा पंथ, परमात्मा ने आर्तनाद। ईश्वर आर्तनाद। द्रौपदी की वार लो, गजनी याद लो, आर्तनाद। निराली याद लो, તારામતીની યાદી લ્યો, મારા નરસિંહાની કરતાલની યાદી લ્યો। હજી કરતાલ આમ જો જુનાગઢના કાંગરામાં હજી નરસિંહાની કરતાલના ખખડાટ આવે છે। આર્તના, આર્તના અંદરનો ભીતરનો ઈશ્વર પ્રત્યેનો, પરમાત્મા પ્રત્યેનો, ધર્મ પ્રત્યેનો, ધૈર્ય અને ધારણા પ્રત્યેનો, જેની વાણી શુદ્ધ, હા જેની વાણી શુદ્ધ, બાપુ જેની વાણી શુદ્ધ, ભલા જેની વાણી શુદ્ધ। એક
સામાન્ય યાદી આપી, સંતના સંગમાંથી શું મળે, રામકથામાંથી તમને શું મળે? તમારું જીવન પલટો થઈ જાય. 600 તોરણની યાદી લ્યો, રૂપાથી માલદીની યાદી લ્યો, લાખા લોણની યાદી લ્યો, નારીએ નગ્ન ધાર્યા યાદી લ્યો. આપો બેપણ, આપો રતન, આપો જાદરો, આપો ગોરખો, આપો દાનો, આપો વિહળો. આ 55 પિરાણાની યાદી લ્યો. સંતની યાદી મળે. સંત પોતે ખાતા નથી, બીજાને ખવડાવે. સંત પોતે સુખ ભોગવતા નથી, બીજાને લઈ જાઓ. લૂંટાવી દેશે. લૂંટાવી અવસ્વરામ પોતે લૂંટાઈ જાય. લૂંટાવી દે જે કાંઈ હોય, મળેલી વસ્તુ, પદ પદાર્થ, મળેલી વસ્તુ અથવા બીજી લૂંટાવી. શાબાશ. સમાજ પોતે ફળ ના ખાય. બાપ સંત કોઈ ફળ ના. યજ્ઞ થતો હોય ને, એમાં યાગ થતો હોય, યજ્ઞ થતો હોય, પછી બ્રહ્મદેવો યજ્ઞમાંથી ફળ આવે. પછી જે કાંઈ યજમાન હોય ને ફળ આવે. એટલે એ યજમાન જો ફળ યજ્ઞ નું મળેલું હોય, બીજું મળેલું હોય, ત્રીજું મળેલું હોય, એ ફળ જો ફ્રીજમાં રાખી દે ને તો આપોઆપ ખરાબ થઈ જાય. એ કરતા ફ્રીજમાં ન ફળ રાખવું, કઈ હોય એ બાકી દેવું. મારા બાપ સંતો એવી. સંતો સદા માટે સતનો સંગ કરાવે. સત્સંગ દ્વારા સતનો સંગ. સાહેબ તુજ મેં યું રહા, સાહેબ તુજ મેં યું રહા. मेरा सरकार साहिब तुझ में यूं रहा जो तल्ली में तेल, ज्ञान की घानी फेर के, ज्ञान की घानी फेर के तुम देखो उसका खेल. हाँ साहिब, ભજન કોઠી, પીર કોઠી, સાહેબ કોઠી, એઓના બ્રહ્મ કોઠી, ભક્તિ ને જ્ઞાનમાં ચારેયનો સમાવેશ. છતાં ભક્તિ માર્ગ સુગમ સુખામ, સરળ સુકળ સુકામ. ભક્તિની અંદર જલ્દી ક્રાંતિ. સમર્પણ અર્પણની પ્રક્રિયા ભક્તિમાં છે, જ્ઞાનમાં નથી. જ્ઞાનમાં તો કોક દી અહમ મદ અભિમાન થા. અભિમાન અહમ ખતરનાક. કંચન તજવો સહેલ હૈ, તજવો ત્રિયા કો ને, માંડ બલાય ને ઈર્ષા એ તજના બહુ મુશ્કેલ. અમારું સન્માન કર્યું, માન, માન ને સન્માન. પછી એમાં જો કાચા હોય, પછી એમાં સન્માન ન કર્યું તો એમાં જો અપમાન થાય, જો એમાં ધીરજ હોય વાંધો ન આવે, નહીં તો કઠણાઈ એની. સન્માન બહુ નહીં લેવું, માન પદ નહીં લેવું, પ્રતિષ્ઠાનું પદ નહીં લેવું, પ્રસિદ્ધિનું પદ નહીં લેવું. દાસત્વ નાના થઈ બાપડા જેનામાં
જ્યાં સુધી દાસત્વ પદ નહીં આવે પ્રભુ સ્વીકાર નહીં ત્યાં સુધી પાકી શરણાગતિ સ્વીકાર નહીં સ્વીકાર પ્રભુ સ્વીકાર કરે પાકી શરણાગતિ અટલ શરણાગતિ અટલ અટલ સુરદાસ ભગવાનને થોડું કહી દીધું પેલું બંગલ સુરદાસજી ભગવાને કીધું हमारे अवगुण चित ना धरो हमारे अवगुण चित ना धरो हमारे अवगुण समदर्शी है नाम तिहारो समदर्शी है नाम तिहारो चाहे तो पार करो पार करो हमारे अवगुण चित ना धरो हमारे अवगुण चित ना धरो हमारे अवगुण चित समदर्शी भगवान ने समदर्शी कीधा समन्वय नो कीधा साहेब ने समन्वय कीधो समदर्शी समन्वय दे समदर्शी બધાયમાંથી દર્શિત કરતી તારામાં તાકાત હોય તો એના તમારો દાવો નથી જો તું સમદર્શી હો તું સર્વજ્ઞ હો સર્વવ્યાત્મિક હો સત્તાધીશ હો યા સર્વોપરી હો મારો દાવો નથી समदर्शी है नाम तिहारो चाहे तो पार करो मारी एवी कोई विनंती नहीं ताराમાં એ शक्ति હોય તો हमने तो था हमारी बलजबरी नहीं है कारण हम तो समर्पण कर चुके हैं तेरी शरणागति और समर्पण की प्रक्रिया हमने तो स्वीकार कर लिया स्वीकार करो परमात्माનો શરણ અને ચરણ સ્વીકાર જીતી ગયા ઘરે બેઠા સંસારમાં બેઠા શરણ ચરણ કમલ પણ કીધું છે કમલ તો કાદમાં પણ સૂર્યનો પ્રકાશ આવે છે છતાં સ્પર્શ ન થાય કમલને પાણીનો સ્પર્શ એક શાસ્ત્રમાં કમલ સૂર્યના પ્રકાશ પણ આકર્ષણ પરમાત્માનું આકર્ષણ એ જીવો એ અંશો પરમાત્મા તમને બોલાવી રહ્યા છે પણ તમારે એની આગળ જવું નથી તો પરમાત્મા શું કરે તમે એના અનેક જ્ઞાતિ નથી તમે એના જાતિના જ છો અને તમે એના જીવ છો તમે એના અંશ છો તમે એના જ છો એક વખત ભગવાનને પરબ્રહ્મને પરમાત્માને હે નાથ હે ઈશ્વર હું છું તારો એના થઈ ગયા પછી
ભગવાન તમારો છે, આમ તો તમારો છે, પણ આપણે બનવાની જરૂર છે થોડી. અને કહેવાનો મુદ્દો આવ્યો છે કે 3 દરવાજે પરમાત્માને માનવાની જરૂર છે. ત્રીજો દરવાજો ખુલ્લો હોય તો માનવાનું, પરમાત્માને માનો, અટળતાથી સ્વીકાર કરો. કાનના, સોના અને માનના એ 3 પ્રકારના. આ 3 દરવાજાને દર્શનનો દરવાજો જેને ખોલી ગયો, જેને વાણીનો દરવાજો સાફ થઈ ગયો હરખી રીતે, અને જેને કાનનો દરવાજો, કાચા કાન કોઈની નિંદા ન સાંભળે, અને હોય તો જવા દે. એમાં સંત અને સાધુની નિંદા તો કોઈ સાંભળવી જ નહીં, અને નિંદા કરવી નહીં. નકર કઠણમાં કઠણ 2 વસ્તુ છે, નિંદા અને નિંદ્રાનો. ત્યાં કરવો બહુ કઠણ. નિંદા નિંદ્રા. નિંદક હમારા મત મરો, વગર ભાવીએ. નિંદક હમારા મત મરો, અરે મરો ક્રોધ और दोष. निंदक से पातक जले, निंदक से पातक जले, और निंदक रहो हे हमें. નિંદાને ત્યાગ કરો ભૂષણ. કાન કાતા ને રાખશો. નિંદાને ત્યાગ કરો. પ્રયાગરાજમાં ભગવાન બિરાજમાન ત્યાં છે. ત્યાગની ભૂમિકા ઊંચી છે, અને ત્યાગની ભૂમિકાની સાથે ત્યાગ કદાચ માણસમાં આવી જાય, બાપલા ત્યાગ આવી જાય, પણ વૈરાગ્ય પ્રાપ્ત કરવો, એ તો સંત કરવો. हरे कृपा जब जानिए, हरे कृपा प्रभु कृपा जब जानिए, आप मनुष्य देहि दे अवतार. सदगुरु कृपा जब जानिए, संत सदगुरु कृपा, संसद गुरु कृपा जब जानिए, छोड़ावे आ जंजाल, खोटी जंजाल. બ્રગજળ જેવું, જાંજવાના નીર જેવું, સવાળાના બાજકા જેવું પકડીને બેઠા છે. સાતા સંત, શાસ્ત્ર અને સદગુરુની કૃપા ઉતરે. એવું જાય ક્યાંય. કાન શ્રવણ કરો, સત્સંગ કરો. પ્રથમ ભક્તિ. રામકથામાં કહેજો ને, આ બાપુ બધા ઉતાવળા થાય છે, હવે મારે કરવું કે? વેદ તો માન 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 કટારિયામાં આવ્યો છે, કચ્છમાં માન માન આવ્યો છે. કાલ ક્યાં હતો ને આજ ક્યાં હતો, ક્યાં નહીં વળી આવ્યો ક્યાં. ખોલી નાખો ખજાનો. થોડોક થોડો બાપ હૃદયમાં જો તપાસીને છુપાયે લોક જાનો છે.
तपासी में छुपाए दो खजानों से लगे दरबारे ले ले लाव सतगुरु थी પૂર્ણિમા ક્યાં હતો ખબર નથી અને કાલ ક્યાં હતો ખંભાત નથી આવ્યો વચનની ખાતા વચન ખાતે પ્રાગટ છે ભગવાન પુરાવા ઘણા છે હતો ક્યાં ને વળી આવ્યો ક્યાં હતો ક્યાં ને વળી આવ્યો ક્યાં હવે તું ક્યાં જવાનો છે कहां से आया कहां जाएगा कहां से आया कहां जाएगा खोज करो उन घर की कहां से आया कहां जाएगा खोज करो उन घर की मिले सदगुरु सान बतावे खोल देवे आकर घट की अथो क्या ने वળી આવ્યો ક્યાં અને ક્યાં જવાનો છે તો લઈ લે લાવ સતગુરુ થી લઈ લે સંતોના ચરણમાં જા ગુરુગમ સમજાવશે નામ સમજાવશે ભક્તિ સમજાવશે તમે સત્યની રાહ બતાવશે બાપલા સંત આગળ સાચા સંતની આગળ જાઓ બાપ એક ભગવાનનું રૂપ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરો સંતને આગળ સદગુરુના ઘરે જાઓ તો સદગુરુ આગળ જવા શું થાય સદગુરુ જે અમને સત્ય ખીરા બતાવી દરબારે આવી ગયો પતિ की વાત ફેરવી આવ્યો પતિ સીતારામ એમાં કાલિંગડો આવી ગયો એમાં માલ પોસાયો મીરાનો પતિ આ તો કટારિયામાં આ દર્શન કરવા આવ્યો છો તમને ખાસ ધ્યાન રાખજો મારે કિતાબની કથાના દર્શન કરવા આવ્યો છું બીજા નંબરમાં મારા સંતોના દર્શન કરવા આવ્યો છે ત્રીજા નંબરમાં તમારા બધાના દર્શન કરવા દર્શન લેવા નથી આવ્યો કદાચ કોઈને એમ થાય કે લાલ બાબા દર્શન માટે ના 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 એવું બિલકુલ હું તો તમારા બધાના દર્શન કરવા માટે કે આટલી બધી આજુબાજુના ગામડાના માણસો કટારિયાના માણસો મુંબઈના માણસો આટલા બધા સંતો ગયા છે બડે ભાગ્ય હે અમારું ભાગ્ય આખી સંતોના દર્શન કરવાથી અને આમને લે તો સંતોના અજુડાનો દાડો ગુરુ મારા મંદિર એક આજુડા
આજુડાનો દાડો આજુડાનો દાડો મારે એ મંદિરે પધારો બાબા મંદિરે પધારો બાબા દર્દ મંદિરે પધારો બાપા ઝૂંપડીએ રે આવો આજુડાનો દાડો મંદિરે પધારો આજુડાનો દાડો આજુડાનો દાડો આજ મંગળકારી પેલા મારે બોલવું જોઈએ એને બદલે નથી તો 12 પોણા 12 તો ફક્ત 2 ચોપાઈ બોલી મારી વાણી નહીં નામ સર્વરે પ્રણામ પહેલા દીકરી રિયાઝ કાદી માટે વિરાજમાન પ્રણામ સીતારામ સર્વ સંતોને સીતારામ કહી 2 ચોપાઈ બોલી બડા પ્રેમથી બોલજો હા હરિદાસજી તો બોલાવે છે તો ખરા જ સંત રિયાઝ કાદી માટે જે બોલાવે છે તો ખરા પણ મને પ્રિય છે થોડી એટલે બોલી નાખું છું એટલે ગલતી થતી ક્ષમા કરશો મંગલ ભવન મંગલ હારે મંગલ ભવન મંગલ હારે પ્રભુ સુદશરથ અવીર બિહારી પ્રભુ સુદશરથ અવીર બિહારી પ્રભુ સુદશરથ અવીર બિહારી પ્રભુ સુદશરથ અવીર બિહારી જય 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 હનુમાન ગુસાઈ જય જય હનુમાન ગુસાઈ કૃપા કરો ગુરુદેવ भजन जगत सब सपना सत हरि भजन जगत सब सपना सत हरि भजन जगत सब सपना जय 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 हनुमान गुसाई रामचंद्र भगवान कृष्ण कन्हैया सर्व संतन की नमः पार्वती पति हर महादेव बोलो बोलो राधे सर्व प्रणाम जय श्री राम બરાબર ધ્યાન રાખવું એક કાર ઉપર કામ લેવું એક કાર એવું દેખાય
બે પ્રોગ્રામ મળીએ ને તારે રસ્તામાં ગાડી ઉભી રાખીને બેઠો. રામકિશોરદાસજી ને બધા હરિયન એ બધું થઈ ગયા. ઓછા લાભી ના એવું હવે આપને તબિયતને હું અમે સમજીએ છીએ તો તબિયતના જિંદગીમાં યાદ આવવું જોઈએ. હે? હા. મેં જ લેવડે? મારે રોકાવું નથી. રોકાવું નથી. બધું થાય. અરે ખૂબ જ નારિયેળ થાય કે ન થાય? નારિયેળ થોડી નાખી 600 નારિયેળ નાખી આવડા છે 600 નારિયેળ નાખી દીધા. મંગળવાર થી લઈ આવ્યા, મંગળવાર થી જૈનપુર થી લઈ આવ્યા, નાગપુર થી એક ખેતર મૂકી દે એટલે પાણી કોઈ ફૂટે નહીં, કોઈ દિવસ એના કોઈ કાળે ન ફૂટે. સદગુરુ લાલા સ્વામી જય ગીરીબાલા ઉપર બાણ પ્રકાશ ઉપર બાણ પ્રકાશ અંતરય જવાન સ્વામી જય સદગુરુ લાલા સદગુરુદેવ. Can I, ma'am? Can I,